म्यूजिक હે નવા નવા ને મે બહુ નવા નવા ને હાળિયા બહુ નવા નવા ને હાળિયા કો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે જોઈશું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલર્ટ મોડમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસ દ્વારા ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમે મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ કહ્યું છે વિડીયો અંદર બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો આપેલું છે। તો એ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 બેંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો ને તમારા વિડીયો અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી તમારે શું કોણ છે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો પોસ્ટર બનાવવું પડશે, એટલે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીં આપણે શું કરશું, સૌથી પહેલાં તમારે ફોટો બનાવવા માટે શું કહું છે એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને મેસેજ કરી શકે છે, તો હું એમને વિડીયો એડિટિંગ કરી આપીશ। તો મિત્રો વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે, જે પણ ચાર્જ હશે તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે। તો મારો વોટ્સઅપ નંબર મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જાઓ ફટાફટ મેસેજ કરો। અને મિત્રો વિડીયો કોઈને ફ્રીમાં બનાવી દેવામાં આવશે નહીં, તો પ્લીઝ ફ્રીમાં બનાવવો એ મેસેજ ના કરતા। તો હવે તમારે શું કરવાનું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે, અહીંથી તમારા સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કરી આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપેલું છે તો એને એડ કરવાનું છે, ઉપર 3 ડોટની અંદર જવાનું છે અને 500 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। પછી આપણે નીચે ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી એ ઉપર સર્ચના શું જવાનું છે ને સર્ચ કરવાનું છે MIRR એટલે મિરર વડે ઇફેક્ટ આવશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું। પછી આપણે જે હોરિઝોન્ટલ ઉપર છે તો આપણે વર્ટિકલ ઉપર કરી લઈશું। અને હવે તમારે શું કરવાનું છે, ફરીથી એડ ઇફેક્ટમાં જવાનું છે ને અહીંયા જે આપણે ઇફેક્ટ ફરીથી મિરર વાળી લીધી એ ફરીથી એકવાર લઈ લેવાનું છે, એટલે કે કારતે આપણું બેકગ્રાઉન્ડ થઈ જશે। આ રીતે બેકગ્રાઉન્ડ થઈ જાય એટલે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી દેવાનું છે, એટલે કંઈ કારતે આપણું બેકગ્રાઉન્ડ આવી જશે, બરાબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા જે ફોટો છે ને લઈ લઈશું, મોટાના ઓપ્શન જવાનું છે રોટેટ સબ્જી અને -90 કરી રોટેટ કરી લઈશું। પછી આપણે ત્રીજા હમણાં સાઈઝ જવાનું છે ને ફોટાની સાઈઝ સૌથી પહેલાં તો વધારી લઈશું અને પછી ફોટાને આપણે અહીંયા સેટ કરી દેવાનું છે, કંઈક કારતે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો સાઈઝ તમારે વધારે ઓછી જે રાખવું એ તમે અહીંયા રાખી શકો છો। પછી આપણે શું કરશું, આ ફોટાને નીચે લઈ દેવાનું છે, કંઈક આરતે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા। પછી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને કારતે લાઇટ વાળું PNG આપેલ છે તેને એડ કરવાનું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટ અપ જે આપણે સ્ક્રીન કરી લઈશું। સ્ક્રીન કર્યા પછી તમારે શું કરવાનું છે, આ PNG છે ને સૌથી વધારે નીચે લઈ દેવાનું છે ને કંઈક કારતે અહીંયા સેટ કરી દેવાનું છે। અને પછી તમારે જે આ PNG છે એને અહીંયા આપણે સેટ કરી લઈશું, એ તમે જોઈ શકો છો, જે લાઇટ વાળું PNG છે ફોટાની પાછળ સેટ કરી દેવાનું છે એટલે ફોટા પાછળ લાઇટ લાગી જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે આપણે અહીંયા જે ફોટો ફ્રેમ બનાવીને ફોટો એડ કરવાનો છે તો એના માટે તમને ગ્રુપ 1 વાળી એક લેયર જોવા મળશે, તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે। તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા પણ તમને ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી 4 લેયર જોવા મળશે ને 2 રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે, બરાબર। તો અહીંયા આપણે શું કરશું, ગ્રુપ એન્ડ માર્ક્સ વાળી જે બીજાનું લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે,
નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું ને તમારો જે પણ ફોટો હોય ફોટોને તમારે લઈ લેવાનો છે. તો આપણે અહીંયા ફોટો લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું. 3 સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં તો ઓછી કરી લઈશું બરાબર. અને પછી ફોટાને આ રીતે કંઈક આપણે સેટ કરી લેવાનું છે અને બહાર નીકળી જવાનું છે. પછી આપણે ત્રીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવાનું છે ને અહીંયા પણ સેમ રીતે એક ફોટો લઈ લઈશું. ફોટા નીચે લઈ જવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. અને આની સાઈઝ ઓછી કરી આપણે જે ફોટો છે ને બોક્સની અંદર કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે. અને પછી બહાર નીકળી જવાનું છે. હવે તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે ને આ રીતે તમારો બીજો કોઈ પણ ફોટો હોય એને એડ કરી લેવાનું છે. તો આપણે જેટલી પણ લેયરો છે ફોટો એડ કરવાની ગ્રુપ વાળી બધીની અંદર તમારે આ રીતે ફોટો એડ કરી લેવાનું છે શાંતિથી બરાબર. આપણે અહીંયા વિડીયો લાંબો ના થાય એટલા માટે ફટાફટ કરી દઈએ. અને જો તમને ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરી અને ત્યાંથી જોઈ લેજો. તો આ ફોટોને પણ આપણે અહીંયા સેટ કરી રોટેટ કરશું અને આને પણ નીચે સેટ કરી દેવાનું છે બરાબર. તો આ રીતે અહીંયા સેટ કરીને બહાર નીકળી જશું. તો આ રીતે આપણે ફોટો ફ્રેમ છે ને ફોટા 4 એડ થઈ ગયા છે. તો હવે આપણે બેક બટન પર ક્લિક કરી બહાર નીકળી જશું એટલે આપણે ફોટો ફ્રેમ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 29 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરશું, હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે ઘાસવાળું પિન જે પછી તેને એડ કરવાનું છે. પછી આ પિનને તમારે નીચે અહીંયા ત્રીજામાં સેટ કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે. પછી આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને તમારો જે પણ ફોટો એનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે તમારે પિન જે ફોટાને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. હવે તમારે ત્રીજામાં સાઈઝ જવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં તો ઓછી કરી દઈશું અને કંઈક આ રીતે તમારા ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. પછી આ ફોટો છે ને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે. નીચે અહીંયા તમે જો જે ઘાસવાળું પિન છે ને નીચે સેટ કરવું છે. અને હવે તમારે શું કરવાનું છે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને એક લાઇટવાળી ઇફેક્ટ લઈ અને આપણે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું. અને પછી આને છે તે આપણે સાઈઝ ઓછી કરી અને આ ફોટાની ઉપર સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર. અને આની સાઈઝ થોડીક હજુ ઓછી કરીને ફોટા નીચે સેટ કરી દઈશું કંઈક આ રીતે ફોટા પાછળ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો. પછી આપણે શું કરશું, આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ બની ગયું છે. તો હવે તમારા ઉપર શેડ્સ પર ક્લિક કરી અહીંથી તમારે કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરવાનું છે એટલે તમારો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર. તો એ થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણો વિડીયો સોરી મિત્રો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડીક રાહ જોઈ લો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો સેવડ્સ પર ક્લિક કરીને અહીંથી ક્લોઝ કરી લઈશું. હવે આપણે અહીંથી બહાર નીકળી જઈને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો કંઈક આ રીતે તમને ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો નીચે +9 પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં જઈશું અને આપણે જે અત્યારે પોસ્ટર એડ કર્યું તે પોસ્ટરને એડ કરી દઈશું. તો આ પોસ્ટર તમે જોઈ શકો છો આપણે અંદર કલર ગ્રેડિંગ કરવું છે. તો તમારે આવું કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શન અંદર મોબાઈલ નંબર આપેલો છે. તો મિત્રો આ પ્રેસેટનો છે તે ચાર્જ લેવામાં આવશે. ચાર્જ તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે. તો જેને પણ પ્રેસેટ જોઈતી હોય મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. અને આ પ્રેસેટ છે કોઈને પણ ફ્રીમાં નહીં મળે બરાબર. તો આ પ્રેસેટને સૌથી પહેલાં ફોટો છે ને નીચે લઈ દઈશું અને લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે. પછી આપણે શું કરશું, હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને મેં તમને આ રીતે ટેક્સ્ટ પિન જે બનાવ આપ્યો છે તમે જોજો અહીં જોવો અનુભવ બરાબર. એટલે કે સોંગનું ટાઇટલ છે તે આપણે અહીંયા બનાવ્યું છે. તો તે પીએનજીને આપણે અહીંયા એડ કરશું. આની પણ લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી અને પીએનજીને નીચે સેટ કરી લઈશું બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જો આપણે વિડીયો અંદર નામ લખેલું છે અહીંયા તમે જોશો કે પિયુષ કરીને બરાબર. અહીંયા તમારું જે પણ નામ હોય તમે જેનો પણ વિડીયો બનતા એનું નામ અહીંયા તમારે લખી લેવાનું છે. એ પણ ઊભી લાઈનમાં લખવાનું છે. તમે જોઈ શકો છો એક અક્ષર લખવાનું તમારે થશે. અને આ અંદર આપણે જે ફોન્ટ યુઝ કર્યું છે રોબોટ ગો એ ફોન્ટ તમને ઓલમીટર અંદર જોવા મળી રહેશે. તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને એડ કરી શકો છો. અને જો તમને ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો એ વિડીયો જોઈ લેજો તો તમને ફોન્ટ એડ કરતા આવડી જશે. હવે આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું ને મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો પછી તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું.
નીચે ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે હમણાં જે મિરરવાળી ઇફેક્ટ લગાવી તેને ફરીથી લઈ લઈશું. પછી આપણે શું કરશું, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે વોટ કલરવાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું અને આને છે આપણે બ્લુ કલરમાં આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. અને ટીન છે ને આપણે વચ્ચે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે અને પછી આ રીતે થોડો કલર આપી દેવાનું છે. પછી આપણે શું કરશું, બ્લેન્ડિંગ એન્ડ ઓફિસનું જવાનું છે, લાઇટ ઓફ જઈને આપણે લાઇનર ડોઝ કરી લઈશું એટલે કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે ને વિડીયોની જે વધારે લેન્થ હોય આ એરો પર ક્લિક કરી કટ કરી લઈશું. આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કરવાનું છે, તમારે વિડીયો અંદર ઇફેક્ટો લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા તમને ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે, તો એના પર ક્લિક કરવાનું છે, ઉપર 3 ડોટની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં અનગ્રુપ પર ક્લિક કરશો તમારું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે ને તમારા વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લાગી છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 09, તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જ જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. તો આજે આપણું જોરદાર એડિટ સ્ટેટસ બની ગયું છે. તો હવે તમે ઉપર સેટિંગ્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ છે એવો થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળી એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.